નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 1 કે જે સત્ર 1 ની અંદર આવે છે, જેનું નામ છે વેર વેર યુ. આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વઅધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો, વિષય બતાવશે, વિષય પસંદ કરશો, પાઠ બતાવશે. જેમાં વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને અન્ય સાહિત્ય પર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 1 વેર વેર યુ. એક્ટિવિટી 1, નીચેના શબ્દ રમતમાંથી શબ્દો શોધો અને સર્કલ કરો. એ શબ્દો આડા કે ઊભા હોઈ શકે. શબ્દો ડાબી અને જમણી બાજુએ આપેલ છે, ઉદાહરણ પણ આપેલ છે. તો ચાલો આપણે સૌપ્રથમ વર્ટિકલ એટલે કે ઊભા શબ્દો, હોરિઝોન્ટલ એટલે કે ઊભા શબ્દો જોઈએ. તો સૌપ્રથમ આપણને મળે છે ફૂડ, ત્યાર પછી લેન્ડ, ત્યાર પછી બોલ, ત્યાર પછી ટ્રી. ત્યાર પછી ઊભા શબ્દો છે તેમાં જોઈએ તો રાઈટ, ત્યાર પછી ટોલ, ત્યાર પછી ફ્રી અને ત્યાર પછી મળશે ગુડ. એટલે કે બધા ચોરસ છે તે આપણે જોઈ શકીએ છીએ. આપણે આ રીતે બોક્સ કરી દઈશું. ત્યાર પછી એક્ટિવિટી 2, નીચેના ટેબલનો અભ્યાસ કરો અને તેની નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કેટલાક ટેબલની અંદર વિગતો આપેલી છે, તે વિગતોના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન, રાઇટ આન્સર ટુ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. પહેલું, હાઉ મેની ફ્રેન્ડ્સ સિલેક્ટેડ દાબેલી? તો 4 ફ્રેન્ડ્સ આર સિલેક્ટેડ દાબેલી. બીજો પ્રશ્ન, હું ચૂઝ પાણીપુરી? તો ગીતા, મંજુ, દિનેશ, હુસેન ચૂઝ પાણીપુરી. ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ મહેશ લાઈક? તો મહેશ લાઈક દાબેલી, ચોકલેટ, પીઝા, એટ. ચોથો પ્રશ્ન, વિચ ઇઝ ધ સાઉથ ઇન્ડિયન ફૂડ? તો ઢોસા ઇઝ ધ સાઉથ ઇન્ડિયન ફૂડ. પાંચમો પ્રશ્ન, હું સિલેક્ટેડ પીઝા? તો જવાબ આવશે મહેશ એન્ડ દિનેશ સિલેક્ટેડ પીઝા. છઠ્ઠો પ્રશ્ન, ડીડ એનીવન સિલેક્ટ સેન્ડવિચ? તો નો, એનીવન નોટ સિલેક્ટ સેન્ડવિચ. સાતમું, હું ડિસલાઇક ચોકોબાર? તો મહેશ, ગીતા, દિનેશ, હુસેન ડિસલાઇક ચોકોબાર. આઠમું, નો બડી સિલેક્ટેડ ભેલ, ટ્રુ ઓર ફોલ્સ? તો ટ્રુ. ત્યાર પછી એક્ટિવિટી 3, રાજના પિતાજીએ ગયા અઠવાડિયે કરેલા પ્રવાસની વિગતો વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો વિગતો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, વેર વોઝ રાજ્સ ફાધર ઓન મંડે? તો રાજ્સ ફાધર વોઝ કંડલા કચ્છ ઓન મંડે. બીજું, વેન વોઝ હી એટ તાપી? તો હી વોઝ એટ તાપી ઓન સેટરડે. ત્રીજું, વેર વોઝ હી ઓન ટ્યુઝડે? તો હી વોઝ સાયન્સ સિટી અહેમદાબાદ ઓન ટ્યુઝડે. ચોથો પ્રશ્ન, વેન વોઝ હી એટ સુરત? તો હી વોઝ એટ સુરત ઓન સેટરડે. પાંચમું, વેર વોઝ હી ઓન વેડન્સડે? તો હી વોઝ સોમનાથ ટેમ્પલ ગીર સોમનાથ ઓન વેડન્સડે. છઠ્ઠો પ્રશ્ન, વેર વોઝ હી ઓન ફ્રાઈડે? તો હી વોઝ તિથલ વલસાડ ઓન ફ્રાઈડે. સાતમો, વેર વોઝ હી ઓન સેટરડે? તો હી વોઝ એટ તાપી સુરત ઓન સેટરડે. આઠમું, ડીડ રાજ્સ ફાધર ટ્રાવેલ ફોર 50 days? તો નો, રાજ્સ ફાધર ટ્રાવેલ ફોર ઓનલી 6 days. નવમું, નેમ ધ પ્લેસ વિચ આર નિયર ધ સી? તો કંડલા કચ્છ, સોમનાથ ટેમ્પલ ગીર સોમનાથ, સી બીચ દીવ, તિથલ વલસાડ. 10મું, ઓન વિચ ડે હી વિઝિટેડ રિલિજિયસ પ્લેસ? તો હી વિઝિટેડ રિલિજિયસ પ્લેસ ઓન વેડન્સડે. 11મો, હાઉ મેની પ્લેસીસ ડીડ હી વિઝિટ? તો હી વિઝિટેડ 6 પ્લેસ. ત્યાર પછી એક્ટિવિટી 4,
નીચે અજયની ડાયરીનું પેજ આપેલું છે તે ક્યાં અને ક્યારે હતો તે સમય અને સ્થળ આપેલા છે તેના આધારે છેલ્લા કોલમમાં વાક્ય પૂર્ણ કરો આપેલ ઉદાહરણને સમજો. જુઓ ઉદાહરણ આપણને આપેલું છે, પેલું છે ટાઈમ 9 AM વેર હી વોઝ, તો એટ હોમ, તો વાક્ય થશે હી વોઝ એટ હોમ એટ 9 o'clock. એવી રીતે 10 વાગ્યે 10 AM એટ ધ ઓફિસ, તો વાક્ય થશે હી વોઝ એટ ઓફિસ એટ 10 o'clock. 12 AM ઇન અ મીટિંગ, તો હી વોઝ ઇન મીટિંગ એટ 12 AM. 1 PM તો એટ ધ ડાઇનિંગ ટેબલ, તો વાક્ય થશે એટ 1 o'clock he was at the dining table. 3 PM on the way to boundary, તો વાક્ય થશે at 3 o'clock he was on the way to boundary. 5 PM તો with his friends, વાક્ય થશે at 5 o'clock he was with his friends. 7 PM તો at home, તો વાક્ય થશે he was at home at 7 o'clock. આ રીતે આપણે ડાયરી પૂરી કરીશું. ત્યાર પછી એક્ટિવિટી 5, મિસ્ટર જોશી વિશેના વાક્યો શોધો અને લખો. તો અહીં ફકરાની અંદર આપણને ઘણા બધા વાક્યો આપેલા છે, તેમાંથી મિસ્ટર જોશી વિશેના વાક્યો જોઈએ. તો પહેલું વાક્ય છે મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર. મિસ્ટર જોશી ઇઝ પંક્ચ્યુઅલ ઇન હિઝ વર્ક. મિસ્ટર જોશી નેવર રિમેન એબસન્ટ એટ સ્કૂલ અનનેસેસરીલી. મિસ્ટર જોશી વોઝ નોટ એટ હોમ. મિસ્ટર જોશી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ્સ. Mr. Joshi was in his classroom. Mr. Joshi was like ice. ત્યાર પછી આપેલા બોક્સમાંથી વિરોધી શબ્દોની જોડીઓ પસંદ કરો અને તેમને નીચેની જગ્યામાં લખો. એક ઉદાહરણ આપણને આપેલું છે કે અલાઇવ તો થશે ડેડ, એવી રીતે એબસન્ટ નું થશે પ્રેઝન્ટ, આઉટસાઇડ નું થશે ઇનસાઇડ, ઓલવેઝ ને નેવર, કોલ્ડ નું હોટ, સિક નું હેલ્ધી, સ્મોલ નું બિગ, નાઇટ નું ડે, બર્થ નું ડેથ, હિયર નું ધેર, નેક્સ્ટ ડે નું લાસ્ટ ડે, ટુડે નું યસ્ટરડે, લાઇટ નું ડાર્ક અને રીચ નું લીવ. ત્યાર પછી એક્ટિવિટી 7, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી નીચે આપેલા ચિત્રનું વર્ણન કરો. તો ચિત્ર વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો. ચાલો આપણે તેનું વર્ણન લખીએ. તો શબ્દો આપણને આપેલા છે બ્યુટીફુલ પિક્ચર, ક્લાઉડ્સ, ટ્રીઝ, સન, ચિલ્ડ્રન, પપી, પ્લેઇંગ અને એન્જોયિંગ. તો ચાલો આપણે વાક્યો બનાવીએ. તો ધીસ ઇઝ બ્યુટીફુલ પિક્ચર ઓફ ગાર્ડન. બીજું વાક્ય ધેર આર મેની ક્લાઉડ્સ ઇન ધ પિક્ચર. ત્રીજું ધેર આર સમ ટ્રીઝ ઇન ધ ગાર્ડન. ચોથું ધેર આર સમ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. પાંચમું there is one puppy sit in the garden. છઠ્ઠું children are enjoying their rides. આઠમી એક્ટિવિટી નીચેનો સંવાદ વાંચો અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો સંવાદ તમે અહીં જોઈ શકો છો. ચાલો આપણે તેના આધારે જે પ્રશ્નો છે તેના જવાબો જોઈએ. તો પહેલો પ્રશ્ન, who are talking here? તો monkey, ant and butterfly are talking here. બીજું, who was in the hospital? તો an elephant was in the hospital. ત્રીજું, who donated blood to the elephant? તો ant donated blood to the elephant. ચોથું, who was more kind? તો ant was more kind. પાંચમું, who were true friends? તો ant and elephant were true friends. ત્યાર પછી એક્ટિવિટી 9, is, am, are, was કે were નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાઓ આપણે જોતા જઈએ અને ફકરાને વાંચતા જઈએ. તો ધીસ ઇઝ અવર વિલેજ, ઇટ્સ નેમ ઇઝ રાજકોટ, વી આર લિવિંગ હિયર સિન્સ 2010, ધેર ઇઝ એ ગાર્ડન ઇન ઇટ, ધેર આર મેંગો ટ્રીઝ, નીમ ટ્રીઝ એન્ડ બનિયાન ટ્રીઝ, ધેર આર ચંપા, રોજ, જાસ્મિન એન્ડ લોટસ, ધ પામ ટ્રી ઇઝ વેરી ટોલ, ધ બનિયાન ટ્રી ઇઝ વેરી બિગ, ધ સનફ્લાવર્સ are yellow and the roses are pink. Our school is near the garden. We love it very much. ત્યાર પછી એક્ટિવિટી 10, is, am, are, was કે were નો ઉપયોગ કરી ખાલી જગ્યાઓ પૂરો. તો my name is Raju Solanki. I miss my primary school days. This page is from my old diary. I was 8 years old
On 1st July 2012, I was in primary school then. Our class teacher was Mr. Gopi. She was kind and gentle. My parents was in that school. My father was the head teacher and my mother was teaching us English. Our family were happy there. ત્યાર પછી એક્ટિવિટી 11 આપેલા મુદ્દાઓને આધારે તમારી શાળાનું વર્ણન કરો. તો મુદ્દાઓ આપણને આપેલા છે તેના આધારે ચાલો આપણે શાળાનું વર્ણન કરીએ. The name of my school is Adarsh Vidyalay. My school is near the garden. The classroom are clean and airy. We have nice teacher. Our principal is strict but kind. There is a big library, a fine laboratory and a prayers hall. Every morning we gather together in the hall for prayers. We visit the library during the recess or free periods. We have a large playground in front of the school. There are swings, slides and many shady trees in the playground. I love my school. ત્યાર પછી એક્ટિવિટી 11B તમે લખેલો ફકરો જે આગળ આપણે લખ્યો તેને આપેલ નીચેના પેલા મુદ્દાઓને આધારે તમે કરેલી ભૂલો સુધારો અને સુંદર અક્ષરોમાં ફરીથી લખો. હવે તમે જે ભૂલો સુધારી છે તે ફકરાને આપણે સારા અક્ષરે ફરીથી લખીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે તે ફકરો છે તે આવી રીતે લખી દઈશું. આ ફકરો છે જે આગળ આપણે લખ્યો છે તે જ ફકરાને આપણે ફરીથી અહીં લખેલો છે, તો તમે ત્યાંથી જોઈને પણ લખી શકશો. ચાલો આગળ જઈએ. એક્ટિવિટી 12 નીચેના શબ્દોને ધ્યાનથી વાંચો અને બાજુની જગ્યામાં લખો. તેનો અર્થ સમજો, જોડીમાં કામ કરો અને જરૂર પડે ત્યાં તમારા વિષય શિક્ષકને તેનો અર્થ પૂછો. તો વિદ્યાર્થી મિત્રો અહીં હું તમને તેનો અર્થ લખેલો આપું છું, બાજુમાં તમે ત્યાંથી જોઈ અને લખી શકશો. તો સેન્ડ એટલે થશે રેતી, બેલ એટલે ઘંટડી, બ્રાઉન તો કથ્થઈ, ગાર્ડન તો બગીચો, કાઉન્ટ તો ગણવું, શીશો એટલે ઊંચક નીચક, સ્લાઇડ એટલે લપસણી, સ્કીપિંગ એટલે દોરડા કૂદ, સનસાઇન એટલે સૂર્યનો પ્રકાશ, ફ્રીઝિંગ એટલે ઠંડુ થવું, રેફ્રિજરેટરનું રેફ્રિજરેટર, હેવીલી એટલે ભારે, વેધર એટલે હવામાન, વેલ એટલે સારું, લાઇબ્રેરી એટલે પુસ્તકાલય, ક્લિનિક એટલે દવાખાનું. ત્યાર પછી શાર્પનર એટલે સંચો, ઇરેઝર એટલે રબર, સ્કેચ પેન એટલે સ્કેચ પેન, સ્કેલ એટલે ફૂટપટ્ટી, સર્કસ એટલે સર્કસ, ડાયરી એટલે નોંધપોથી, ડાયરી એટલે નોંધપોથી 2 વખત આવેલું છે. ત્યાર પછી વોટર ટેન્ક એટલે પાણીની ટાંકી, કમ્પ્યુટર એટલે સંગણક યંત્ર, યુઝ્યુઅલી તો સામાન્ય રીતે, રિમેમ્બર એટલે યાદ રાખવું, બોર્ન એટલે જન્મ, એક્સિડન્ટ એટલે અકસ્માત, સર્વિસ એટલે સેવા, એમ્બ્યુલન્સ એટલે એમ્બ્યુલન્સ, સેલફોન એટલે મોબાઈલ ફોન, ઇન્જરેડ એટલે ઈજાગ્રસ્ત, સ્ટે ઇન ટચ એટલે મળતા રહેવું, ફ્રીડમ એટલે આઝાદી અને ફાઇટર એટલે યોદ્ધો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો ધોરણ 6 સ્વ અધ્યયન પોથીનો પાઠ 1 વેર યુ ના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયની સ્વ અધ્યયન પોથી જોવા મળશે. તો આશા રાખું છું આપને અમારી એપ્લિકેશન ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું પાઠ 2 ની અંદર. ત્યાં સુધી આવજો.